નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખ 16/3/2024 રોજ જાહેરાત કરેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તારીખ 7/5/2024 રોજ યોજાનાર છે. બે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં 7 વાવ, 8 થરાદ, 9 ધાનેરા, 10 દાંતા, 11 વડગામ, 12 પાલનપુર, 13 ડીસા અને 14 દિયોદર એમ કુલ 9 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાંથી 11 વડગામ અને 15 કાંકરેજ વિધાનસભા મત વિસ્તાર, 3 પાટણ લોકસભા સમાવિષ્ટ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 5 જાન્યુઆરી 2024 રોજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ 25,51,601 મતદારો નોંધાયેલા છે. જે પૈકીના 13,17,835 પુરુષ મતદારો અને 12,33,746 સ્ત્રી મતદારો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ 12,33,746 મતદાર મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણીમાં ઉભેલ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવશે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ વા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 1,47,858 મહિલા મતદારો છે, જ્યારે સૌથી ઓછી મહિલા મતદારો થરાદ વિધાનસભા ક્ષેત્રમાં 1,23,287 નોંધાયેલ છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 14 તાલુકા આવેલા છે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આજે પણ બનાસકાંઠાના 70% લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ જિલ્લાની મહિલાઓએ પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર રાજ્ય અને દેશમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે લોકશાહીના પર્વમાં પુરુષોના 51.64% વોટ શેરની સરખામણીમાં 48.35% વોટ શેર ધરાવતી મહિલાઓનું મતદાન નિર્ણાયક અને મહત્વનો પુરવાર થશે. ચૂંટણી સભાઓ અને ચૂંટણી પ્રચારમાં ઉત્સાહપૂર્વક જોડાતા પુરુષ મતદારો મતદાન વેળાએ નીરસ જોવા મળતા હોય છે, જ્યારે મહિલાઓ મતદાનના દિવસે ઘરકામ અને ખેતીકામમાંથી સમય કાઢીને પણ મતદાનની ફરજ બજાવતા હોય છે અને ભારે પ્રમાણમાં મતદાન કરી પોતાના મતાધિકાર પ્રત્યે સજાગ હોવાનું સાબિત કરે છે, જે ઘણીવાર ચૂંટણી પરિણામમાં નિર્ણાયક સાબિત થતું હોય છે.